હાય ગાઈસ, કિયાન ક્યાં ગયો? રડે છે. તો તમે લોકો એટલા દિવસથી વિચારતા હશો કે મારો વ્લોગ આવતો નથી, પણ હું 8 દિવસથી હેરસ્ટાઈલના એડવાન્સ ક્લાસ કરવા જતી હતી, એટલે હું આપું છું તને, એટલે મારો વ્લોગ આવતો નહોતો. પણ આજે સાંજે હું થોડી વહેલી આવી છું અને આજે પાર્લર બી બંધ રાખ્યું છે, એટલે આજથી મારો વ્લોગ સ્ટાર્ટ થશે. યાર જવા દો ને, મારા યુટ્યુબ પર પણ છે ને કલાક ઓછા થઈ ગયા છે, મને ટેન્શન આવી ગયું છે. હે ને કિયાન? હાય કરો બધાને, હાય કરો. હવે અમારા વ્લોગ આવશે કે ને, રોજ આવશે ને, રોજ આવશે. આરુષી શું કરે છે? ટીચર. શું ટીચર? એટલે આજથી અમારા બ્લોગ આવવાનું સ્ટાર્ટ થશે. અત્યારે કેટલા વાગ્યા છે કિયાન? અને હા, બીજી એક વાત, મને થોડું આજે બહુ દુઃખ પણ થયું છે કે હું છે ને ઠાકોર ફેમિલી નામનું એક બ્લોગ છે એને હું, એક મિનિટ બેટા, હું રેગ્યુલર જોતી હતી, મને બહુ જ એ ફેમિલી ગમતું હતું. તો એમાં કાજલબેન કરીને છે, તો એમના જમાઈ 30 તારીખે કદાચ એમનું કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. અને આજે મને જ્યારે 2 દિવસથી એમના બ્લોગ જ નહોતા આવતા, તો હું વિચારું કે એમના બ્લોગ, કારણ કે હું જ્યારે પણ ચા પીવા બેસું ને એટલે એ લોકોના બ્લોગ જોતી જ ચા પીતી હોય. કેમ 2 મિનિટ. તો આ 2 દિવસથી એમના બ્લોગ નહોતા આવતા અને એકદમ જ મેં યુટ્યુબ ચાલુ કર્યું તો એકદમ જ એ બેડ ન્યૂઝ સામે આવી ગયા કે કરણજીનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. તો મને બહુ જ ખરેખર આજે મારો દિવસ પણ મને આમ એટલો આમ બકવાસ ગયો, મને એ જ બસ દેખાયા કરે છે. તો હું પ્રાર્થના કરું છું કે એમની આત્માને ભગવાન શાંતિ આપે અને કાજલબેનને અને એમના પરિવારને આ વસ્તુ સહન કરવાની શક્તિ આપે. ઓકે, શું કરે બેટા તું? હર્ષી તું જુએ છે ને બ્લોગ? આપણે મેન્શન કર્યું હતું ને કે ઠાકોર ફેમિલી બ્લોગ આપણે જોઈએ છે, તો એમાં પેલા કરણજી છે ને એનું મોત થઈ ગયું છે અને એમનો નાનો છોકરો પણ છે. શું નામ છે એનું? મને નામ યાદ નથી. હા, કાજલના હસબન્ડ. તો હવે આપણે ગાઈઝને કહીશું કે આજથી આપણો બ્લોગ ચાલુ થાય છે, રેગ્યુલર કરીશું હવે. ઓકે? ઓકે કિયાન? ગાઈઝ આ ટી-શર્ટ છે ને મેં ઝુડિયોમાંથી લીધી હતી. ઝુડિયોમાં અત્યારે 1 જુલાઈથી કદાચ સેલ ચાલુ થયો છે. ઓગસ્ટમાં આવશે. એ કિયાન તું ટ્યુશન ગયા था आज? હા. क्या करवाया मैडम ने? બોલો, નહીં પતા. કિયાનનું સ્કૂલમાં છે ને વેરી ગુડ એવું બધું આવતું હોય છે, હે ને? પણ આજે એ બહુ हाँ, एच કેમ बेटा, एच तूने क्यों इतना गंदा लिखा आज? क्या हुआ था आज? અને છે ને અમારે થોડું ઘણું કશું બી કહીએ ને એટલે એને રીસાવાનું પહેલું આવડે. બાયડી ઓય, કેમ એવું બોલે છે? મારું દીદી મારું. સારું, ત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 7 વાગ્યા છે, 6:45 થયા છે. હમણાં અમારો કિયાન કુમાર જરાક ગેમ રમી લે, થોડો ફ્રેશ થઈ જાય, પછી આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ. ઓકે? ગેમ નથી રમવાની બિલકુલ. શું કરવાનું? ખાલી યુટ્યુબ જોવાનું. ગેમ નહીં રમવાની. ગેમ રમવાથી શું થાય ખબર છે? પૂછ બધાને શું થાય? ગાંડું થઈ જવાય. કેમ નહીં રમવાની? થઈ જવાય ને. સારું, હું આપું છું. ચલ ચૂપ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30. કેટલા વાગ્યા છે કિયાન? 7:30 થયા છે. દીવાબત્તી કરી દીધા છે અને હવે જમવાનું શું બનાવીશું? અરે યાર, આ શું ખાવું છે? કેમ ખાવું છે આઈસ્ક્રીમ? ગળામાં દુખે છે કેટલા દિવસથી કિયાન? શું મટી ગયું? એટલી વારમાં આઈસ્ક્રીમ ખાવાનું? અને આ મેડમને ક્યારનું કીધું છે કે વાંચવા બેસી જા, પણ વાંચવાનું નામ લેતી નહીં. હમણાં પપ્પા આવશે એટલે 2 મિનિટમાં ઊભું થઈ જવું પડશે, એના કરતાં ઊભી થઈ જા. જમવાનું શું બનાવવાનું છે? શું કશું? ખાના ક્યાં પકાના હે કિયાન? क्यों नहीं पकाऊं? ઓ બા, અહીંયાથી ઘરમાંથી ખાવાનું બનાવીને બહાર બેહીને ખાઈ લેવાનું બહારનું. મસ્ત આઈડિયા હે ને? ચિલ્લાઈસ નહીં. ટ્યુશનમાં શું કરો? ચાલ લાઈ દઉં. ચાલ બુક આપ, ચાલ ફટાફટ મને જોવા દે.
ચાલ બુક આપી દે, ચાલ જોઈએ. ચાલ જો ગાઈસ, કિયાનનું હોમવર્ક આપ્યું છે પણ કિયાને હજી સુધી ફિનિશ નથી કર્યું. ઘરે જો બતાવવા દે જુઓ. અને 1 થી 30 સુધી, 21 થી 30 સુધી કાલે લખવા આપી દઉં તો હોમવર્ક હજી બાકી છે. કેવું લખે તું? હોમવર્ક ફિનિશ કરવાનું ને? વેદુ તે હોમવર્ક કર્યું અને નહીં કર્યું હોય તો કરી દીધું હોમવર્ક સ્કૂલનું, ટ્યુશનનું કર્યું. હવે શું કરવાનું આપણે? ઇંગ્લિશમાં શું આપીશું? ઇંગ્લિશમાં શું કરવાનું? इंग्लिश में શું આપ્યું છે? इंग्लिश में કેમ? देख ये कैसा करना है, देख ये कैसा करना है. अभी ये सब दिया है ना मैडम ने, देखो गाइस ने MNOPQRSTUVWXYZ થઈ ગયું છે. આ હોમવર્ક આપ્યું છે કિયાનને, એને ખબર પડવી જોઈએ કે આ છે હે ને. શીખવાડું છું. પપ્પા કેમ નહીં આવ્યા હજી? ફોન કરીએ. તો ગાય 8:30 થઈ ગયા છે અને જમવાનું છે ને બપોરે મગ ને ભાત ને રોટલા ને ભીંડાનું શાક બનાવ્યું હતું ને, એટલે હવે અત્યારે છે ને કશું બનાવવાનું મન થતું નથી. કારણ કે હું ક્લાસમાં હતી તો 4 વાગે નાસ્તો કર્યો હતો ત્યાં. પછી પ્રશાંત આવ્યા, એમને પણ ચા નાસ્તો કરે જ છે આવીને. પછી છોકરાઓ ખબર નહીં હવે શું કરશે. પણ મેં અત્યારે છે ને બપોરના ભાત વધેલા હતા ને એ મસ્ત ડુંગળી, ટામેટું, મરચાં અને ધાણા બધું નાખીને મસ્ત ફ્રાય કરી નાખ્યો છે. હવે એ ખાઈશું. ને અમારું કિયાન કુમાર છે ને, એમાં કીયું શું ખાય છે? મારું કીયું શું ખાય છે? શું ખાય છે મારું કીયું? ક્યાં ખા રહા હે તું? હે ચાટોસ્ટ, ચાટોસ્ટ. અને શું કરે છે? શું જુએ છે? આ સ્પાઈડરમેન, કાળો, ભૂરો, લીલો ને ગ્રીન. દીદી ક્યાં ગઈ કિયાન? દીદી ક્યાં ગઈ? નીચે શું કરે છે? કેક લેવા. કેમ કેક? કોની બર્થડે છે? હે મોટીની બર્થડે છે. ચાલો ખાઈ લીધું તમે? પતી ગયું? મગ રોટલી ખાવાના છે? નહીં ખાવાના? કઈ જાય બેટા? તો ભાગી ગયો છે. ચલો પ્રશાંત ખાઈ લઈશું. ચાલો ત્યારે જમી લઈએ. ક્યાં ગયા છે? ખાઈ ગયા છે. સારું ત્યારે ચાલો જમી લઈશું આપણે. હાય ગાઈઝ, મેં પાછી આવી ગઈ છું અને મેં ઈંડા પુલાવ ખાધો હતો અને ચાઇનીઝ. સો હવે મેં આવી ગઈ છું. સો હવે મેં હોમવર્ક, અમારું હોમવર્ક કરવાનું છે હિન્દીનું, હિન્દી ગ્રામરનું એટલે વ્યાકરણનું. અને ક્યુ પણ કરી રહ્યો છે તેનું હોમવર્ક. સ્કૂલનું કરે છે? ઓકે ઓકે. અને તમે કહેતા હશો કે ઘરે ઘરે લિપસ્ટિક લગાવીને ફરે છે, બટ ના, મેં ગઈ હતી ને બર્થડેમાં એના લિપસ્ટિક લગાવી હતી. સારી છે ઝુડિયોની લિપસ્ટિક. એમ દેખો સૂકી જાય ને પછી એક બી ડાઘ નથી લાગતો. દેખો નથી લાગતો. દેખો મેં બતાવું. જો લાગે નથી. શું? ઓકે, તો હવે હોમવર્ક કરીને પછી જ મળીશું લગ્ન એન્ડ કરીને. બાય બાય. બરાબર કરાવજો. બાય બાય નહીં, પણ આવી ગયા છે. આરુષી અંદર ચાર્જિંગ ન मैं होमवर्क જોવા લીધો તો. अच्छा अच्छी तरह से करना, वो एच में ऐसे ऐसा. સો હોમવર્ક કરીને પછી મળીએ. શું થઈ ગયું હોમવર્ક આરુષી? हाँ मेरा भी हो गया. तेरा भी हो गया. ट्यूशन का बाकी है, नहीं किया है, कल करेगा. તો તું શું કહેતો તો કિયાન હમણાં? કયું બેગ દીદીનું? પપ્પા નવું લાયા એ? આ વાળું દીદીનું હા ને પેલું વાળું પપ્પાનું. એવું? હા. અને પછી દીદી તને મારે તો શું કરવાનું આપણે?
હમ? અમારે નીચે ભાગી જવાનું. પછી તો કેવું કરે? દીદી તને મારે તો તું કેવું કરે? બે હાથ આવું કરે, આમ કરે, કેવું કરે? પછી પાછળ મારે છે. હેડ મારે છે ને? હા, કે કહું મારે છું. તો મામા દીદી દીદી ગુસ્સે કેમ છે. કરે? ગાઈસ છે ને મારે મતલબ મ્યુઝિકની એક્ઝામ આપવાની છે, તો એની માટે આ પૈસા છે. અને કોણ મસ્ત મ્યુઝિક ગાય છે એક કહેજો. મેં કે મમ્મી. નાટક કરે. મ્યુઝિક એક- ગાય છે? હા, મતલબ સોંગ ગાય તું છે. તો બેસ છે. કઈ ગાય છે? ના, ગાઈસ અમારે રફલ લેકના જાકો છે. અમારા આરુષીને છે ને મ્યુઝિકની એક્ઝામ આપવી છે, પણ સ્કૂલની એક્ઝામ જે સબ્જેક્ટની એક્ઝામ હોય ને એમાં કોઈ તૈયારી નહીં કરવી. ટાઈમ પાસ પેલામાં કરવો છે. એમાં મને મ્યુઝિક ગમે એવું ના કર છે બેટા. અને બધા મારા સર પણ મ્યુઝિક ના કહેતા હતા કે તું સારું ગાય છે. હા, હારું ગાય છે. ગાતો એકવાર ગાઈને બતાય. ઉભો રે કિયાન ઉભો રે. ગાઈને બતાય. ये क्या बात ચાલ બીજું ગા. બીજું ગા. ચાલ બીજું ગા. ગા. હારું, ચાલો. નહીં દેખાતી. કહું ગો મમ્મી, કહું ગો. બધાને ઊંઘ આવે ને એવું ગા. બધાને ઊંઘ ના આવી જાય તારું સાંભળીને. लग जा गले कि फिर ये हंसी रात हो न हो, शायद फिर से जन्म में मुलाकात हो ना. આ ખોટા મારા 250 રૂપિયા પાડી આવશે તઈ જઈને. શું કેટલું બેસુરું બરા. અલા શું કરેલા બીજા? રે ગમ આજે શીખવાડ્યું. તું સારે ગમા પર સરે રે ધ આખું શીખવાડ્યું. પછી પેલું તને આવડે છે ખરું ગાતા? સગરમાં પ એવું બધું શીખવાડ્યું. ગાતી તો છે ને કે રીતે ગાનું હોય આપણી એ પકડ. ઓકે. સ રે રે ગ મ એટલું પ. અલી તું ભેંસ જેવું ગાય છે. તું ગાઈશ નહીં બધા ભાગી જશે. તું ગાતો કિયાન ચાલ તું ગાને. સારે રોલી ગા પોલી. રોલી પોલી કરાયું તું? હે કેવું કરાયું તું બતાય ગાઈસ ને બતાય. રોલી પોલી. पैच. ऐसा कराते हैं? हाँ. तेरी पोएम गा. तारी पोएम गा चल पहली एक्शन Run करेंगे. your hands, clap, 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 tap your toes, tap, 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 open your mouth, tap, tap, tap. કોણ Fish, fish, ભૂલી ગયો? fish. હોટ ક્રોસ મંસ આવડે છે ને ગાને? Hot cross. ચૂપ રહે તું. Chुप रहे. હા તું ગા. Hot cross bun, hot cross bun. When I penny to a penny, hot cross bun, hot cross bun. When I penny to a penny, hot cross bun. If you have no daughter, give them Amazon. one a penny, two a penny, hot cross buns. ये दूसरी कौन सी राइम्स आती है? पैसा गाड़ी महंगा कर तड़ा चुप अरे ओ ना वो तो चले का कई पोएम आवड़े जेबे बीजी बोल. खाली पर चुप रहे ना आरुषि ने कई आवड़े बेटा ऐसा આવું નહીં કરવાનું ના પાડી છે પેલા ભાગન જેમ બે હાથ લઈને એમ ના કર્યા કર ચલ પોએમ ગા કઈ પોએમ છે મંકી નોટી મંકી Naughty monkey, where are you? જોરથી ગાને Jumping. Nah. Naughty monkey, where are you? Jumping around. Baby elephant, how do you walk? I want banana. Chop, chop, chop. પછી બસ इतना ही है ना उसमें तो તને તને તારી પ્રેયર આવડે છે ને બેસે ચાલ ચાલ પ્રેયર ગા પ્રેયર કેવી કરાવે સ્કૂલમાં ગા ચાલ કઈ કરાવે છે પ્રેયર કઈ પ્રેયર્સ કરાવે ગોડ્સ લવ God. ચૂપ તું ચૂપ રહે It's a wonderful, oh, wonderful land. It's so high, you can't under it. Oh, wonderful. जो guys मैं go love. guys मैं go Oh, wonderful love. मैं साथ Thank you. બસ થેન્ક યુ जो मैं go God's love it's so wonderful God's love
It's so wonderful, God's love. It's so wonderful, oh wonderful love. ચાલો પતી ગયું. It's so પતી. high, બસ. you can't get બસ over it. બસ કહી દે બસ બસ સારું ચાલો ત્યારે હવે ગુડ નાઇટ કરીશું. ગુડ નાઇટ બેટા, ગુડ નાઇટ. હવે મારે પછી બ્લોગમાં નાખવાનો છે. બસ બસ હવે નહીં. કાલે સવારે તારું બનાવવાનું છું. પૂરે કાલે સવારે તારું બનાવવાનું છે. ચાલ હવે અત્યારે આપણે ચાલ તારે તું બોલ દે. ચાલ ગુડ નાઇટ ગાઈઝ બોલ. ચાલ ફટાફટ. ગુડ નાઇટ. પછી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. Bye બાય bye. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલ બે તું. Bye guys. So સોન બો ના કર. હું પાછી તે સોન બો વાળી. ગાઈઝ અમે અહીંયા જ અમારો વ્લોગનો એન્ડ કર્યા છે. તો બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી. તો અમે ગુડ નાઇટ ગાઈઝ, ગુડ નાઇટ. કર દો.